અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરા પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીઝ સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે। આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોથી 434 ડોક્ટર્સે ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7086 બ્લડ શુગર સ્ક્રીનિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા, જેમાં 40% લોકોને ડાયાબિટીઝ હોવાનું સામે આવ્યું। આ 40%માં પણ 30% લોકો 30 થી 40 વર્ષની વય જૂથના હતા। આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે। આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી એન્ડ સીઈઓ નીરવ મહેતા, ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના એડિટર એન્ડ ચીફ પવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આ સિદ્ધિ પાંડા સ્ટડી એટલે કે પાન ઇન્ડિયા એસેસમેન્ટ ફોર ડાયાબિટીઝ અવેરનેસ અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીઝ સ્ક્રીનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી। જોનલ ડાયાબિટીસમાં ટ્રીટમેન્ટ ટોટલી અલગ હોય છે। એમાં તો પહેલાં પેશન્ટ ડિટેક્શન, પછી પેરેન્ટ્સને કન્સલ્ટ કરવું પડે, કારણ બહુ ઘણા પેરેન્ટ્સને તો શોક આવે કે ડાયાબિટીસ થઈ ગઈ। તો નાના છોકરાઓમાં ડાયાબિટીસ માટે સ્પેશિયલ જુવેનાઇલ ડાયાબિટીસ ક્લબ્સ ફોર્મ કર્યા છે, જે ઇન્સ્યુલિનવાળા કંપનીઓ મોસ્ટલી કરે છે અને એ લોકો દર મહિના એ લોકો ડિટેક્શન પ્રોગ્રામ ચલાવે છે। ડૉક્ટર્સ પોતે પોતાનું ક્લબ્સ ચલાવે છે, જેમાંથી આ નાના પેશન્ટને એ લોકો અવેરનેસ, એમના મેડિસિન્સ, બહુ ઘણા ગવર્મેન્ટના ફેસિલિટીઝ પણ ફ્રી ઇન્જેક્શન આપવાનું ફેસિલિટીઝ, આ બધું થઈ રહ્યું છે। કન્ટેન્ટ એની અંદર આ લોકોએ મશીન્સથી પેન ઇન્ડિયામાં એ લોકોએ એક જ દિવસમાં સિંગલ ડેમાં સ્ક્રીનિંગ કરવાનું હતું અને મશીન્સથી એ લોકોએ સ્ક્રીનિંગ કર્યા અને પછી એનો સ્ટડી કરી અને જે લોકોને ડાયાબિટીસની જે દવાની અને એની જરૂર હતી એના માટે એ લોકોએ ફ્રી મેડિસિન ડિસ્ટ્રીબ્યુશન કર્યા હતા અને આગળ પણ એ લોકો આ કન્ટિન્યુઅસ રાખશે અને ડાયાબિટીસ કેમ એને રિડ્યુસ કરી શકાય એના માટેનું આખું આ સ્ક્રીનિંગ એમણે કર્યું હતું।